દોસ્તો, આપણે સાદો ભૂતકાળ શીખવાનું શરૂ કર્યું છે. આપણે જોયું કે એમાં બે પ્રકારના ક્રિયાપદના રૂપો થાય. એક, જેને ઈડી લાગે એવા નિયમિત ક્રિયાપદો, અને જેને કોઈ નિયમ ન લાગે એવા અનિયમિત રૂપો. આપણે અનિયમિત રૂપોને બાજુએ મૂકીએ અને આપણે બરાબર જેને ઈડી લાગે છે એવા નિયમિત ક્રિયાપદો ઉપર કોન્સન્ટ્રેટ થઈએ કે ઈડી કઈ રીતે લાગે, ક્યાં લાગે, કઈ રીતે ઈડી સાથે ભૂતકાળના રૂપ બનાવાય. તમે જુઓ, સામાન્ય રીતે સાદો ભૂતકાળ બનાવવા માટે ક્રિયાપદને ઈડી લગાડવામાં આવે. આપણે જોઈએ કેટલાક ક્રિયાપદો: વર્ક, વર્કડ, ટોક, ટોકડ, રેઇન, રેઇન્ડ, જમ્પ, જમ્પડ, લાફ, લાફ્ડ. એટલે આઈ વર્કડ, મેં કામ કર્યું, વી વર્કડ, યુ વર્કડ, યુ વર્કડ, હી સી ઇટ વર્કડ, ધે વર્કડ. જોજો, મેં કામ કર્યું, અમે કામ કર્યું, તે કામ કર્યું, તમે કામ કર્યું, તેણે કામ કર્યું, તેણીએ કામ કર્યું, તેઓએ કામ કર્યું. હવે ટોક લઈએ તો ટુ ટોક એટલે વાત કરવી. આઈ ટોકડ, મેં વાત કરી, વી ટોકડ, અમે વાત કરી, યુ ટોકડ, તે વાત કરી, યુ ટોકડ, તમે વાત કરી, હી ટોકડ, તેણે વાત કરી, શી ટોકડ, તેણીએ વાત કરી, ઇટ ટોકડ, તેને વાત કરી, અને ધે ટોકડ, તેઓએ વાત કરી. વરસવું, રેઇન. હવે અહીંયા નોર્મલી ઇટ રેઇન્ડ એવું જ કહેવાય. આઈ રેઇન્ડ કહીએ તો વરસાદ બોલે છે એવું થાય, અથવા હું વરસ્યો. આપણે જ્યારે એને અલંકૃત ભાષામાં કહેતા હોઈએ કે અમે વરસ્યા, તો જ્યાં દિલથી કોઈના ઉપર વરસવાની વાત છે ત્યાં રેઇન. I rained, we rained, you rained, he, she, it rained, they rained. Jump, કૂદ્યો. I jumped, we jumped, you jumped, he, she, it jumped, they jumped. I jumped, હું કૂદ્યો. We jumped, અમે કૂદ્યા. You jumped, તું કૂદ્યો. You jumped, તમે કૂદ્યા. He jumped, તે કૂદ્યો. She jumped, તેણી કૂદી. It jumped, તે કૂદ્યું. They jumped, તેઓ કૂદ્યા. Laugh, laughed. I laughed, હું હસ્યો. We laughed, અમે હસ્યા. You laughed, તું હસ્યો. You laughed, તમે હસ્યા. He laughed, તે હસ્યો. She laughed, તેણી હસી. It laughed, તે હસ્યું. અને they laughed, તેઓ હસ્યા. તો દોસ્તો, આ રીતે ભૂતકાળ દર્શાવવા માટે આપણે કહીએ કે ભાઈ, હું ગઈકાલે 2 કિલોમીટર ચાલ્યો, તો આઈ વોકડ 2 કિલોમીટર્સ યસ્ટરડે. તમે સખત કામ કર્યું, યુ વર્કડ વેરી હાર્ડ. મેં શાળાના પ્રિન્સિપલ સાથે વાત કરી, I talked to the principal of the school. તે દિવાલ કૂદ્યો, he jumped over the wall. અમે ખૂબ હસ્યા, we laughed very much. તો તમે જુઓ, વાક્યો એક વખત ક્રિયાપદનું રૂપ આવડે ને પછી અઘરા નહીં પડે. આપણે ચોક્કસપણે પ્રેક્ટિસ કરીશું, પણ અઘરા નહીં જ પડે. તમે ક્રિયાપદના રૂપો બોલવાનું એક મહાવરો રાખવાનું
બરાબર જાળવી રાખજો દોસ્તો કે ભાઈ જમ્પ હોય તો આઈ જમ્પ, વી જમ્પ, યુ જમ્પ, હી સી ઇટ જમ્પ, દે જમ્પ. આટલી ઝડપથી આટલી સહજતાથી તમારે આ બોલવાનું છે દોસ્તો. ઈડી લગાડવામાં જ કેટલાક ક્રિયાપદો એવા છે કે જે ક્રિયાપદને છેડે ઈ ઓલરેડી હોય જ, તો પછી ડબલ ઈ ડી નથી થતું, ઈ જેમનો તેમ રે અને માત્ર ડી લગાડાય, અથવા તો આપણે એમ કહીએ કે ઈ કાઢીને એડી લગાડાય. પણ અરાઈવ, અરાઈવ્ડ સ્પેલિંગ જોજો, એ ડબલ આર આઈ વી ડી, તો એ ડબલ આર આઈ વી ઈ ઓલરેડી અરાઈવમાં ઈ છે. અરાઈવ, અરાઈવ્ડ. લાઈક, લાઈકડ. ફાયર, ફાયર્ડ. લીવ, lived. Agree, agreed. Dance, danced. Arrive, આવી પહોંચવું. I arrived, હું આવી પહોંચ્યો. We arrived, અમે આવી પહોંચ્યા. You arrived, તું આવી પહોંચ્યો. You arrived, તમે આવી પહોંચ્યા. He arrived, તે આવી પહોંચ્યો. She arrived, તેણી આવી પહોંચી. It arrived, તે આવી પહોંચ્યું. અને they arrived, તેઓ આવી પહોંચ્યા. આપણે એમ કહીએ કે અમે ગઈકાલે રાજકોટ આવી પહોંચ્યા, તો we arrived to Rajkot yesterday. હવે like, I liked, we liked, you liked, you liked, he, she, it liked, they liked. ગમ્યું, I liked, મને ગમ્યું. We liked, અમને ગમ્યું. You liked, તને ગમ્યું. You liked, તમને ગમ્યું. He liked, તેને ગમ્યું. She liked, તેણીને ગમ્યું. It liked, તેને ગમ્યું. અને they liked, તેઓને ગમ્યું. આમ દોસ્તો આગળ જતા જશો એટલે બધા જ ક્રિયાપદો તમને આવડશે. ફાયર, હવે ટુ ફાયર, એ ફાયર એટલે આગ, પણ આગ લગાડવી એને પણ ટુ ફાયર ક્રિયાપદ કહેવાય. એટલે આગ લગાડી, આઈ ફાયર્ડ. લીવ, રહેવું, આઈ લીવ્ડ ઇન રાજકોટ 2 years before. 2 વર્ષ પહેલા હું રાજકોટમાં રહેતો. આઈ લીવ્ડ. અગ્રી, સહમત થવું. વી અગ્રીડ ટુ ધ કન્ડિશન. અમે શરતની સાથે સહમત થયા, તે શરતમાં અમે સહમત થયા. I agreed to my friend. I agreed what you said. તમે જે કહ્યું તેની સાથે હું સહમત થયો. અને danced, આપને આવડે જ છે, નૃત્ય કર્યું. ઓકે, તો મિત્રો રૂપો બોલજો, ગુજરાતી કરજો, દરેકના 1-2 વાક્યો બનાવવાનો પ્રયત્ન પણ કરજો. આગળ વધીએ દોસ્તો. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેમાં ક્રિયાપદને છેડે વાય હોય. જો વર્તમાન કાળમાં પણ આ જ નિયમ હતો, એસ ની બદલે ઈએસ લગાડતી વખતે. એટલે અહીંયા ઈડી લગાડવાનો છે. તો જો વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈડી લગાડાય. જેમ ટ્રાયને વર્તમાન કાળમાં ટ્રાઇઝ કર્યું હતું, TRIES, એમ અહીંયા ટ્રાઇડ કરવાનું છે, TRIED. ફ્રાયનું FRIED, સ્ટડીનું સ્ટડીડ, મેરી મેરીડ, અપ્લાય અપ્લાઇડ, રિપ્લાય રિપ્લાઇડ. જો બધે જ વાયનો આઈ થયો છે. વાયનો આઈ એટલા માટે થયો છે કે વાયની પૂર્વે વ્યંજન છે. TRYમાં વાયની પહેલા આર છે, FRYમાં આર છે, સ્ટડીમાં વાયની પહેલા ડી છે, મેરીમાં આર છે, એપ્લાયમાં એલ છે, રિપ્લાયમાં એલ છે. માટે
TRIED, FRIED, STUDIED, MARRIED, APPLIED, REPLIED આમ થયું. એટલે I tried મેં પ્રયત્ન કર્યો, we tried અમે પ્રયત્ન કર્યો, you tried તે પ્રયત્ન કર્યો, you tried તમે પ્રયત્ન કર્યો, he tried તેણે પ્રયત્ન કર્યો, she tried તેણીએ પ્રયત્ન કર્યો, it tried તેણે પ્રયત્ન કર્યો અને they tried તેઓએ પ્રયત્ન કર્યો. હવે they tried to fight with corona. I tried to call him. I tried to solve this problem. Fry. તળવું. મેં તળ્યું. I fried. She fried. બરાબર. સ્ટડી આવડે છે તમને? અભ્યાસ કર્યો. He studied in USA. તે USA માં ભણ્યો. She married in 1979. તેણી 1979 માં તેણીએ લગ્ન કર્યા. Applied અરજી કરવી. I applied for the post of a manager. મેં મેનેજરની પોસ્ટ માટે અરજી કરી. તેમને જવાબ આપ્યો. રિપ્લાઇડ જવાબ આપ્યો. They replied, come soon. તેમણે જવાબ આપ્યો. શું આપ્યો? Come soon. જલ્દી આવી જાઓ. તો દોસ્તો વાયનો આઈ આ યાદ રાખીએ. પણ એવા કેટલાક ક્રિયાપદો છે કે જેમાં છેડે વાય છે અને આ વાય એ એની પહેલા સ્વર છે. એટલે જો વાયની પહેલા સ્વર હોય ને તો વાયનો આઈ થતો નથી અને માત્ર સીધો જ ઈડી લાગે છે. દાખલા તરીકે પ્લે તો પ્લેડ, ડિસ્પ્લે તો ડિસ્પ્લેડ, ઓબે તો ઓબેડ, પ્રે તો પ્રેડ, એમ્પ્લોય તો એમ્પ્લોયડ. પ્લેમાં એ વાય, ડિસ્પ્લેમાં એ વાય, ઓબેમાં ઈ વાય, પ્રેમાં એ વાય, એમ્પ્લોયમાં ઓ વાય. માટે વાયની પૂર્વે અહીંયા બધા જ સ્વર છે. એ ઈ આઈ ઓ યુ અને માટે વાયનો આઈ કરવાનો નથી. ઓકે દોસ્તો, હવે એક વાત બીજી કે આપણે સાદા ભૂતકાળનું રૂપ ઈડી લગાડીને તો કરીએ છીએ, પણ એવા ક્રિયાપદો છે કે જેમાં છેલ્લે એક વ્યંજન આવે અને એ એક વ્યંજનની પહેલા એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન ઈડી લગાડતા પહેલા બેવડાય. દાખલા તરીકે સ્ટોપ, STOP, છેલ્લો પી વ્યંજન છે. પી ની પહેલા ઓ એક જ સ્વર છે. જુઓ, ઓની પહેલા ટી છે એટલે સ્ટોપ, સ્ટોપ્ડ, ડબલ પી ઈડી. ડ્રોપ, ડ્રોપ્ડ, DRO ડબલ પી ઈડી. પ્લાન, PLAN, છેલ્લો એન વ્યંજન, આગળનો એ સ્વર, એની પહેલા પાછો વ્યંજન એલ. પ્લાન, પ્લાન્ડ, PLANNED. પ્રિફર, PREFER, છેલ્લો આર વ્યંજન, એની પહેલાનો ઈ સ્વર, તો છેલ્લો વ્યંજન આર બેવડાયો, પ્રિફર્ડ, PREFERRED. બેગ, BEG, છેલ્લો વ્યંજન જી, એની પહેલા એક સ્વર ઈ, તો બેગનું થયું બેગ્ડ. ઓકે, તો છેલ્લે એક વ્યંજન હોય ત્યારે
ઈડી લગાડતા પહેલા જો એની પહેલા સ્વર હોય અને એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય. I stopped, we stopped, you stopped, he, she, it stopped, they stopped. I dropped, we dropped, you dropped, he, she, it dropped, they dropped. I planned, we planned, you planned, he, she, it planned, they planned. હવે પ્રીફર્ડ અને બેગ્ડ તમારા ઉપર. ઓકે, અહીંયા જુઓ, અહીંયા છેલ્લે વ્યંજન તો છે જ, પણ એની પહેલા સ્વર જે છે ને એ બે સ્વર છે, તો બેવડાય નહીં. એટલે જો છેલ્લે એક જ વ્યંજન હોય અને એની પહેલા એક જ સ્વર હોય તો બેવડાય, પણ જો એકથી વધુ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી. દાખલા તરીકે લુક, LOOK છે, એમાં છેલ્લો વ્યંજન છે કે, પણ એની પહેલા ડબલ ઓ આવ્યું એટલે બે સ્વર આવ્યા, તો લુકનું લુકડ, LOOKED. એવી જ રીતે લૂંટ, લૂંટ ચલાવવી, લૂંટવું, એને માટે અંગ્રેજીમાં ક્રિયાપદ લૂંટ જ છે, લૂંટ, લૂટેડ. ત્યાર પછી શાઉટ, જોજો SHOUT, ઓ અને યુ બંને સ્વર છે, માટે શાઉટેડ. અને દોસ્તો આ રીતે તમે ઈડી ક્યારે લાગે, કઈ રીતે લાગે, ઈડી લગાડતી વખતે શું શું ધ્યાનમાં રાખવું, આ બરાબર જોજો. અને અહીંયા આપ્યા છે ને એવા બીજા ક્રિયાપદો શોધી કાઢો કે જેમાં ઈડી લગાડવામાં આપણા આ નિયમો લાગતા હોય. ઓકે, અને આ દરેક ક્રિયાપદોને તમારે મોટેથી લાઉડલી બોલવાના તો છે જ, ગુજરાતી સાથે. ફરી મળીશું હવે પછી અનિયમિત ક્રિયાપદો સાથે. ઓકે, ટિલ ધેન, બાય.